હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધાએ? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નરવા રાખી પ્રાર્થના કરી છે. આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, એટલે કે આપણે 8 ગલુડિયાનો જન્મ આપ્યો છે. એમને શેરો ખવડાવવા જવાનું છે. શ્રાવણ મહિનાનો સોમવાર છે તો અમારે સેવા કરવાની છે. અત્યારે મારે ઘરે કામેથી આવી ગયા છીએ અને મારા ઘરે શેરો બનાવ્યો છે. તો કોઈને બનાવ્યો છે જરાક બતાવી આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહીજો. અમારે તો ઉરીસાબેન અને મારા બા એ શેરો બનાવી નાખ્યો હતો. અમે તો હીરામાં કામે ગયા હતા. એટલે કૂતરી 8 ગલુડિયાનો જન્મ આપ્યો છે. કારણ કે આજે સોમવાર છે એટલે મારા બાને એમ થયું કે આપણે સોમવારને દિવસ એક સેવા કરી, એટલે એમને ઘરે શેરો તૈયાર કરી દીધો. અમારા ઉર્વિસાબેન મહેનતમાં હતા અને ઘરે બધાએ અમારા પરિવાર સાથે આજે સેવાનું કાર્ય એવું કર્યું છે કે કામેથી આવીને આપણે એક ગલુડિયાનો જન્મ દીધો છે તો એમની માટે સેવા કરવાની છે મિત્રો. તો હવે આપણે ડોકામડી આશ્રમ છે ત્યાં રણછોડદાસ બાપુ ત્યાં એ ઘણા વર્ષોથી એમને ગલુડાને કૂતરાને બધું હાસવે છે. તો આપણે તો એક દિવસ સેવા કરવાની છે એટલે આ બધું આ આખું એક બનાવ્યું છે શેરાનું ભરીને, અને ત્યાં જઈશું અને ખવડાવીશું અને પુણ્યનો રસ્તો છે, સેવાનું કામ કરશું. તો ચાલો આપણે જઈવાનો જન્મ આપ્યો હતો મિત્રો, કારણ કે એમને પણ એક પેટમાં લાળ લાગી હોય, ભૂખ એટલી લાગી હોય. આપણે એમની માટે આ શેરો લાવ્યા છીએ. એમને પણ ઝીણા ઝીણા ગલુડા હોય એટલે 8 ગલુડાને એમનો પેટ ભરાવતા હોય તો આપણે પણ એક સેવાનું કામ જોવા કેટલી ભૂખ લાગી છે. અને કારણ કે આ રિયાણી અને એક દિવસ થઈ ગયો, આ બીજો દિવસ છે એટલે એમની માટે આપણે આ શેરો બનાવીને આવ્યો હતો. એમને આત્માને એમ થાય કે મારી માટે પણ એક સેવાનું કામ કર્યું અને એમને ગલુડાને જન્મ આપ્યો છે. કારણ કે મિત્રો આ વરસાદનું વાતાવરણ છે ને શ્રાવણ મહિનો છે. મને કહું દી શ્રાવણ મહિનામાં તો ગલુડાનો જન્મ ન આપે, પણ અમારું એક ભાગશાળી છે ને કે આ શ્રાવણ મહિનાના સોમવારના દિવસે અમારે એક સેવા કરવાનો મોકો મળી ગયો. ને રણછોડદાસ બાપુનો આશ્રમ છે ડોકામડી આશ્રમ, ત્યાં વર્ષોથી ગલુડાની બધી સેવા કરે છે. તો એને એમથી તો પણ ઘણું બધું રોટલાને એવું બધું ખવડાવશે, પણ મિત્રો એમથી કામ ન થાય એમ એટલે અહીં રહેશે. એમનો આશ્રમ એમનું બધું એમના કોઈ સેવકો આવતા નથી એટલે એમનું કોઈ સેવા કરતું હોય ન કરતું હોય એટલે આપણે એમની માટે એક સેવા કરી છે અને શેરો બનાવ્યો છે તો એમની માટે ખવડાવીશું. શેરો ખાઈ લીધો છે અને અંદર બેસી ગઈ છે. ઝીણા ઝીણા ગલુડિયા છે. અત્યારે થોડોક સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે અને અંધારું જેવું થઈ ગયું છે તો એ તમને જરાક બતાવી દેવી. અમારા વિવેકભાઈ શૂટિંગ ઉતારે છે. શેરો ખવડાવ્યો એટલે ગલુડાને પણ ભૂખ લાગી મિત્રો. તો ઝીણા ઝીણા ગલુડા છે, એમને અત્યારે પેટ ભરાવે છે અને એમને પણ એમ થયું કે આપણે તો ઘણું બધું ખાતા જ હોય, એમના જે ઝીણા ઝીણા ગલુડા છે તેમને પણ પેટ ભરાવે છે. એમને ભૂખ લાગી હતી તો આપણે શેરો ખવડાવી દીધો, એમની ભૂખ મટી ગઈ છે એટલે એમના ગલુડાને પણ પેટ ભરાવે છે. તો આવું એક સેવાનું કામ કર્યું છે આપણે આ બધી. જો એમની માટે, કારણ કે અત્યારે ક્યાંય એમને વિવાહવાનું કાંઈ એવું બકોલ કેવું ન હોય એટલે આ જે વડલાનું થડ છે અને ત્યાં આ બધું નાખીને માથે સાદરું નાખ્યું છે એટલે વરસાદ ન આવે. હવે થોડાક મોટા થાય એટલે એમને ફેરવી લેવા. શેરો આપણે ખવડાવી દીધો છે અને અહીંયા તો બાપુ ચકલીઓની બધી સેવા કરે છે. આપણે પાણીના કુંડા પણ બાંધ્યા. રણછોડદાસ બાપુ એટલે કે એક સીતારામ બાપુ અમારે વર્ષોથી અહીંયા ગોખલાણા જસદણ વસાળ આશ્રમ છે, ડોકામડી આશ્રમ, વર્ષોથી મિત્રો સેવા કરે છે. કોઈ હાલીને આવતું હોય, કોઈ એવા મન બુદ્ધિના માણસો હોય તો એને ખાવા પીવા દે. અહીંયા ગલુડો એવા હજારો ગલુડા ઝીણા ઝીણા મોટા કરીને એવા બધા કૂતરા ઘણા ખરાને દીધા છે પાળવા. અને અહીંયા એમને પણ એક પાળે છે વર્ષોથી અને એને બધા એક રોટીને એવું બધું ખવડાવે છે. તો આપણે પણ આજે એક સેવા કરી છે અને બાપુ સાથે પણ થોડીક મુલાકાત લઈશું. રણછોડદાસ બાપુ અમારા આશ્રમ છે તો તેમની પાસે પણ જઈશું. તો આપણે વિડીયોમાં આગળ બનાવી રહીશું. તો આપણે અત્યારે જો બાપુ ઘણી બધી સેવા કરે છે મિત્રો, અને અમારા પ્રકાશભાઈ છે બધા મિત્ર મંડળ, એમને બાપુને પગની તકલીફ હતી એટલે એમને મલમ બનાવ્યો, હાથે ઘણી બધી મહેનત કરી. અહીંયા સા પાણી પીધા બધાય આશ્રમમાં. બીજી ફેર પાટો આવે એટલે બાપુ હાલતા થઈ જાય. જો આ પગમાં એમને ટીપનો ને મલમ ને બધું બનાવતા હતા. અડધી કલાકથી હું અત્યારે અહીંયા શેરો ખવડાવું છું. હું પણ એક સેવા કરવા આવ્યો છું અને આ ભાઈઓ પણ એક સેવા કરવા આવ્યા છે. આ ચોમાસાનું વાતાવરણ છે એટલે મિત્રો આપણે બાપુ કૂતરીઓ ઓછી વ્યાય. અમને 8 ગલુડ આપ્યા છે એટલે મને કાલે હું આવ્યો એટલે મેં તમને કીધું હતું, હું કાલે આવ્યો હતો તો બાપુને મેં કીધું આપણે જેવું શક્તિ ભક્તિ આપણે શેરો બનાવ્યો, ભલે તેલનો બનાવ્યો, કોઈ પાસે સગવડ ન હોય તો તમે પણ એક નાના ગલુડાને જન્મ આપો તો કોઈ ખવડાવજો. અને અત્યારે આ ભાઈએ આપણે એક મલમ બનાવી દીધો બાપુને પગમાં. જો દેશી પાટા બાંધીને એમને ઘણી બધી તકલીફ થઈ ગઈ હતી. બાપુના મિત્રો અમને સાંભળે ને અમારા ગઢિયાને સાંભળે ને એટલા વખત ત્યાં છે રણછોડદાસ બાપુ. કલોરાનો રસ્તો છે તો
બાપા સીતારામ જો એમનો અમારે એક શહેરો છે કે અને શ્રાવણ મહિનાનો સોમવાર છે અને અમારા બાપા સીતારામ સાથે આનંદ કરીશું બધા મિત્રો. તો આવું એક અમે ગમે કોઈ નીકળતા હોય તો દવાનું કામ કાઢો તો આ બધા ભાઈઓ એમને પોતાના ખર્ચે બધું ટ્યુબ ને એવું લઈને આવ્યા અને આ આટો બાંધ્યો બધાય અને એમને બધાએ ઘણી ખરી મહેનત કરી છે. હું તો કહું છું ભગવાન તમારું સારું કરે. તમે ભલે કોઈ પણ ધંધો કરતો કોઈ એમ કે દેવી પૂજા કામ પણ તમે જો આવી એક સેવા કરો ને મિત્ર તો હું પણ એક તળપદા કોળી પટેલ છું અને આ બધા મારે બધાય 18 વર્ષ એક હું ગમે ના રે બેસું ચા પાણી પીવું બાપુને ખબર જ છે. તો આપણે એક આ સેવાનું કામ કરી રહ્યા છો ને તો બધાએ એમને પણ સપોર્ટ કરી રહ્યો કે અમારા ભાઈ સારી સેવા કરી છે. અને અત્યારે આશ્રમમાં બાપુની પણ પોઝિશન ઘણી બધી ખરાબ છે કારણ કે મિત્રો આશ્રમમાં કોઈ આવે ખરા પણ કોઈ 500 રૂપિયા દેતા નહીં. હું પણ લાઈટ નથી બાપુ, હું પણ આવું છું ઘણા ટાઈમથી બાપુ. પાણીની સગવડ નથી. અને તમે બધા આ દૂધ ને એવું બધું લઈને આવો છો અને આ બાપુની સેવા કરો છો, બહુ સારું કહેવાય. તો આ બધા મિત્રોને આજે સોમવાર છે એટલે બધાને ભોળાનાથથી પ્રાર્થના કરું છું કે બધાને એમને સદા ખુશ રાખે. અને ભાઈ તમારે કાંઈ બોલવું હોય તો અમારા પ્રકાશભાઈ સેવા કરી તમે કેટલા ટાઈમથી આ મલમ બનાવતા હતા? આ મલમ તો હું હજી હમણાંથી બનાવું છું. હું 15 વર્ષથી એક વાત કરું આ જગ્યામાં હું સેવા કરવા આવું છું બરોબર. પણ હર વસ્તુમાં કોઈ પોઝિશનમાં હોય કોઈ દુઃખમાં હોય તો આપણે પેલા ભાગ દઈએ ભગવાન. અને આ જગ્યામાં કોઈ પાણી ન હોય એ સેવા કરવાથી આ જગ્યામાં જસ્તરમાં ડોકામડીમાં પહેલા મારી રિસ્કા હોય અને મારી રિસ્કા ફાડે છે 15 વર્ષ પહેલાની. મારા બાપુ જીવતા હતા ને એ પરાની રિસ્કા છે એ પછી હું આખું છું. એ ભાઈનો હું ડોટકા મળી આવું છું ને એ બાપુ જોવાન કટ્ટા પટ્ટા હતા ત્યારે તો અડધી ઉંમર હોય. તો મિત્રો હવે આ પાટો એક ને બીજો પાટો આવે એટલે બાપુને હાલતા ન થાય તો એની ગેરંટી મારી. તમ તારે એ દવા મારી દેશી જો ખાટી ખોટી પડે તો એ તમ તારે કઈ ગમે વિડીયો તમે મોકલો ને પાછો પડે તો એની તમ તારે ગેરંટી દેવાની મારી. અરે ખોડિયાલ માંથી કઈ ઘટે જ નહીં. બીજો પાટો આવે એટલે બાપુ એમ થઈ જાય કે મારા વાડિયા મને મટી ગયા. આ સપોર્ટમાં માણસ હારી ગયો હોય ને આપણે સપોર્ટ ન દેવી તો માણસ ધરાવી ન કે આપણે એને સપોર્ટ દેવી તો માણસ ધરાવી શકે. કોઈ માણસ બીમાર હોય એને કોઈ સપોર્ટ ન દેતા હોય ને આપણે સીમાડે જતા હોય અને આપણે કડના ખૂણે ગાડી લઈને નીકળ્યા કે રિક્ષા લઈને નીકળે આપણે એની પોઝિશન જોવી એટલે આપણે એની સેવા કરી શકીએ. કેમ કે આપણે આ ગામમાં રહેવી છીએ, એ ભલે સીમમાં રહેતા હોય પણ આપણે સિટીમાં રહેવી છીએ. તો આપણે એને 5 રૂપિયાની દવા તો એને દવાખાને ન લઈ જવી પણ એની 5 રૂપિયાની દવા તો આપણે લાવીને દેવી શકીએ એને. વાહ ભાઈ વાહ. બરાબર ભાઈ. મિત્રો અમારે તો જસદણની બાજુમાં આશ્રમ છે, કાઠિયાવાડ છે. અમારે આ બધા મિત્રો આવી સેવા કરે છે, પોતે મજૂરી કરે. હું પણ એક હીરા ગવાનું કામ કરું છું, બાપુને ખબર અવારનો આ બધા મજૂરી કરે છે. તો એ બધી એક કાઠિયાવાડમાં સેવા કરે છે અને મારા બાપુને એક કોઈક સપોર્ટ કરજો. અને એમને એમ થાય કે અમે પણ આ એક બાળકો બધા મથીને અમારા ખોડિયાર અમારે ડોકામડી આશ્રમ છે, ગોખલા અમારે તો આશ્રમ બગીચો બધા વૃક્ષો પણ ઘણા બધા છે, પક્ષીઓ પણ અહીં સાઈન નાખે બાપુ, કૂતરાઓની સેવા કરે વર્ષોથી મિત્રો. તો અમને પણ એક થાય થોડું ઘણું અંધારું થઈ ગયું છે તો આ બધા સપોર્ટ આપ્યો છે. આ વિડીયો તમે આગળ વધારજો અને સપોર્ટ કરતા રહીજો. તો અત્યારે તો આ બધી આપણે સેવા કરી છે અને એમને કોઈ એવું કદાચ લાઇટ બિલ ભરવાનું એવા પણ અમે આ બધા કોઈક સપોર્ટ કરાવે છે. તો કોઈ ન દે ને તો તમ તારે હું તમ તારે તમારો જીસમ વેચીને તમારું લાઇટ બિલ હું ભરી દઈશ. લાઈટ બિલ ને તો તમે કોઈ નહીં ઉભા રહ્યો આમાં. જો આજે છે મારી શૂટિંગ, આ મારો વિડીયો ઉતાર્યો છે, આમાં કોઈ નહીં દે તમ તારે. તો આ ડોકામણી અંદરમાં તમ તારે તમે જે અહીંથી કલોણા પકડાય, જો નથી પકડાય ને તો જસદણ તાલુકો નો આવે તો આમ આવે. જિલ્લો કયો બાપુ તમારો? રાજકોટ જિલ્લો આવે બરોબર. હું જસદણનો રહેવાસી છું, લાતી પ્લોટમાં હાથદેરી પાછળ. જો કોઈ બાપુનું બિલ આવે તમ તારે અહીંયા કોઈ મોટર રકાવવાનું એ નહીં, બાકી લાઇટ અને પંખો એ બાપુનું રકાવે એ બિલ દેવા તૈયાર હું છું જગ્યામાંથી. હા એમ મારો 5 વર્ષ. તો બધાય થોડો સપોર્ટ કરો. દઉં છું એમ તમતાર જગ્યામાં તમતાર 500 નું બિલ આવે, 300 નું બિલ આવે. હું તમતાર મારી પાસે ફોન કરીને તમતાર લઈ જાઉં તમારું બિલ. આ મારી સેવા. તો બધાય થોડો સપોર્ટ કરતા રહો. અને હવે આ બધાએ પણ ઘણો બધો સપોર્ટ કર્યો છે તો આપણો વિડીયો બને કાવદી આગળ મોકલજો. અને આ આશ્રમનો એક વિકાસ થાય અને બાપુને પણ એક થોડુંક એમ થાય કે ના આ એક રોડ કાંઠે આશ્રમ છે પણ અમારે કોઈ ઓલું નથી. એટલે થોડી બધી મદદ કરો અને એમને કોઈ સેવામાં કોઈ દાણા છે કોઈ એવું બધું કોઈ પણ સેવા કરી શકે. આજે આપણે ઘણી બધી સેવા કરી છે અને ભાઈઓને પણ ઘણી બધી સેવા કરી છે. અને આજે ઘણો બધો વિડીયો બની ગયો છે. આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો સેવા પણ ઘણી બધી એની અમારી બધાની થઈ ગઈ છે મિત્રો. અંધારું પણ ઘણું બધું થઈ ગયું છે. તો ફરી પાછા મળશું આપણે વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.